हेलो मित्रों, नमस्कार। स्वागत है तमारू अमारी चैनल में। तो आज आपणे आई गया छे वाड़ीए। तो आज आपणे बनाववानुं छे पनीर कढ़ाई। तो चालो तमने रेसिपी देखाडूं। तो मित्रों आपणे बनाववानुं छे पनीर कढ़ाई। तो पनीर कढ़ाई माटे पहला आपणे लीधा छे मोटा कांदा काप्या छे मोटी साइज में, शिमला मिर्च काप्युं छे, टमेटा काप्या छे अने पनीर छे। ने ग्रेवी माटे आपणे टमेटानी ग्रेवी करी छे, कांदानुं झीणुं कटिंग छे, आदू मरचा लसणनी पेस्ट छे, લીલા ધાણા છે ને ઘી છે। તો આપણે હવે હું તમને આગળ દેખાડું આપણે પનીર કઢાઈ માટે મસાલો બનાવવાનો છે। તો હું તમને એ દેખાડું। તો મિત્રો આપણો ચૂલો ચાલુ થઈ ગયો છે। હવે આપણે એની પર લઈ લીધી છે કઢાઈ। તો આપણે મસાલો બનાવવાનો છે પનીર કઢાઈ માટે। તો સૌથી પહેલાં લઈશું આપણે સૂકા ધાણા। આપણે આખા ધાણા લીધા છે। આખા ધાણા લેવી એના ચોથા ભાગનું આપણે જીરું લેવાનું છે। ને 5 થી 6 7-8 નંગ આપણે લેવાની છે કાળી મિર્ચ। ને થોડુંક આપણે એમાં મીઠું નાખશું। આ આપણે મસાલો મીઠામાં શેકવાનો છે। તો આપણે આને ધીમા તાપે શેકશું। હવે જો મિત્રો આપણે હાવ ધીમા તાપે મીડિયમ ગરમ થાય એ રીતે આપણે મસાલો શેકવાનો છે। આપણો મસાલો શેકાઈ ગયો છે। તો આપણે એને થોડીક વાર ઠરવા દઈશું નીચે ઉતારી। તો મિત્રો આપણો મસાલો ઠરી ગયો છે। હવે આપણે આને લઈ લેવું ખાવણીમાં અને ખાંડી લેવાનો છે આપણે। અને દરદરો આપણે ખાંડી લેવાની છે। तो मित्रों आपणो जो मसालो एकदम झीणो खंडाई गयो है। आ रीतनो अधकचरो राखवानो है। आपणो मसालो बधो। तो मित्रों आपणे लई लीधी है कढ़ाई। कढ़ाई में आपणे लई लेवुं थोड़ुंक तेल। तो मित्रों आपणुं तेल आई गयुं छे। આપણે લીધું છે આખું જીરું। તો આપણે નાખી દઈશું કાંદા। કાંદા આપણે ધીમા તાપે અને મીડિયમ ગોલ્ડન બ્રાઉન થવા દઈશું। તો મિત્રો આપણે આમાં નાખશું મસાલા। થોડીક નાખશું હળદર, અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું નાખશું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખશું। મસાલા આપણે કાંદાની સાથે પાકવા દેવાના છે હળવું હળવું। હવે આપણે આમાં નાખી દઈશું આદુ લસણ મરચાંની પેસ્ટ। મિત્રો 3 થી 4 મિનિટ આપણે કાંદાને પાકવા દીધા હતા મસાલા સાથે। હવે આપણે આમાં નાખી દઈશું ટમેટાની પ્યુરી અને ધીમા ધીમા તાપે આને આપણે પકવશું 3 થી 4 મિનિટ। મિત્રો આપણી ગ્રેવી થોડીક પાકી ગઈ છે, થોડીક જાડી થઈ ગઈ છે। આપણે થોડુંક પાણી નાખશું
ગ્રેવીને બેલેન્સ કરવા પૂરતું. મિત્રો આપણે ગ્રેવી પાકી ગઈ છે, તો આપણે આને બીજા વાસણમાં કાઢી લઈશું અત્યારે. તો મિત્રો આપણે થોડું ઘી લીધું છે, 2 ચમચી ઘી, 1 ચમચી આપણે તેલ લેવું. તો મિત્રો આપણું તેલ આવી ગયું છે, આપણે નાખી દેવું કાંદા રફલી કાપ્યા હતા, સાથે નાખી દેવું શિમલા મિર્ચ. મિત્રો આપણે આમાં નાખી દઈશું થોડાક મસાલા, ચપટી હળદર નાખશું, લાલ મિર્ચ 2 ચમચી લાલ કાશ્મીરી મરચું નાખશું, ધાણા જીરું પાવડર નાખશું, આપણે આમાં નાખી દઈશું ટમેટા. મિત્રો આપણે આમાં પનીર કઢાઈ માટે જે બનાવ્યો હતો મસાલો એ નાખશું. અને આપણે નાખી દેવું પનીર. મિત્રો આપણું કઢાઈમાં બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે, આપણે નાખી દઈશું ગ્રેવી. તો મિત્રો આપણું કઢાઈ પનીર શાક તૈયાર છે, જુઓ તમે. તો મિત્રો આપણું કઢાઈ પનીર શાક તૈયાર થઈ ગયું છે, આપણે નીચે ઉતારી લેવી અને ટ્રાય કરી તમને બતાવી. એક નંબર.